આંબા પર મોર બેસવાને લઈ કેરી પાકવા જવણની પ્રક્રિયા માટે સૌથી અનુકૂળ અને ઉત્તમ વાતાવરણ ભાવનગર જિલ્લામાં હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા કેરીનું ઉત્પાદન ભાવનગર જિલ્લાની આંબાવાડીમાં થાય છે। એટલું જ નહીં, સોસિયા સહિતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પાકતી કેરીના પાકના વેચાણ માટે ભાવનગરમાં પણ સૌથી પહેલા પીઠું એટલે કે વેચાણ કેન્દ્ર શરૂ થાય છે। જો કે આ વર્ષે પણ ફેબ્રુઆરી માસના મધ્યમાં આંબે મોર આવી ગયા હતા। મોટાભાગની આંબાવાડીમાં મોર સારો હોવાથી વાડી માલિકો સારા ઉત્પાદનની આશા સેવી માવજત શરૂ કરી હતી, પરંતુ માર્ચ માસના પ્રથમ સપ્તાહ સુધીમાં સમયાંતરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ઝાકળ અને વાતાવરણમાં આવેલા નાટકીય પરિવર્તનની સીધી અસર કેરીના મોર પર જોવા મળી હતી। કેરીના ફળીનીકર સમયે વાતાવરણીય ફેરફારના કારણે મોટાભાગના આંબા પર મોર બળી કોળવાની શરૂઆત થતાં ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફરી વળ્યું હતું। આ વર્ષે કેરીના સરેરાશ ઉત્પાદનમાં સરેરાશ 50 થી 60% સુધીનો ચિંતાજનક હદે ઘટાડો નોંધાયો છે। સાથોસાથ ઉત્પાદનમાં સમયમાં વિલંબના કારણે ખેડૂતો વાડી માલિકોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે, જ્યારે સારા પાક માટે કરેલો ખર્ચ પર તેમને હાલ માથે પડ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। હાલ એપ્રિલ માસ મધ્યાને પહોંચ્યો છે, ત્યારે કેરીના ઊંચા ભાવને જોતા સામાન્ય અને ગરીબ વર્ગને આ વર્ષે તેની મીઠાશ ચાખવામાં હજુ 2 સપ્તાહ જેટલા સમયની રાહ જોવી પડે તેમ જણાઈ રહ્યું છે। અલગ સોસિયા 700 થી વધુ આંબા ધરાવનાર ખેડૂતે જણાવ્યું હતું કે અગાઉના 2 વર્ષ સુધી તેમની સહિત દરિયાઈ પટ્ટીના 12 થી વધુ ગામડાઓમાં આવેલી આંબાવાડીમાં કેરીનું મબલક ઉત્પાદન થયું હતું, જેની સામે આ વર્ષે તેમને 700 આંબામાં કુલ મળીને અત્યાર સુધી 15 મણ કેરીનો પાક ઉતર્યો છે। આ જ હાલત અન્ય આંબાવાડીની પણ હોવાનું તેમણે વેદના સાથે વિગતો આપતા જણાવ્યું હતું કે ભાવનગરની બજારમાં કેરીનો પાક મોડો આવવા તથા માંગ સામે આવકના ઘટાડાની ચિંતાજનક સ્થિતિને ભાવનગરના તળાવ ફ્રૂટ માર્કેટના પ્રમુખ રામદીસિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું। તેમના જણાવ્યા અનુસાર દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં સૌથી પહેલા કેરીની પીઠું શરૂ થઈ જાય છે, હરાજી શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે મોડા ઉત્પાદનની સાથોસાથ ઉત્પાદનમાં ઘટ જોવા મળી રહી છે। તેમના મત અનુસાર આગામી સપ્તાહના અંત ભાગ બાદ ભાવનગર સિવાય જિલ્લાની કેરી બજારમાં આવ્યા બાદ ભાવમાં ઘટાડો નોંધાશે તેમ આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું। મારું નામ શક્તિસિંહ ગોયલ, ગામ જસપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। હાલ કેરીમાં કઈ પરિસ્થિતિ છે? જે તમારો સોસિયાનો એરિયા છે એ કેરી માટે બહુ પ્રખ્યાત છે, તો કેરીનું ઉત્પાદન વિશે શું કહેશો? સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો આ સોસિયા, જસપરા, માંડવાના આજુબાજુનો જે વિસ્તાર છે એ કેસર કેરીના, જુનાગઢની જેમ કેસર કેરીના ઉત્પાદન માટે ખૂબ ફેમસ છે। અહીંની કેરી ઓલ ગુજરાતમાં વખણાય છે, પણ આ વર્ષે આ ઉત્પાદનની અંદર ખૂબ મોટું નુકસાન છે। ગ્લોબલ વોર્મિંગ અને એના કારણે ઉત્પાદન બહુ ઓછું થશે। કેવા પ્રકારની નુકસાનીમાં તો એક તો તતડીઓ એટલે કે અમારે અહીંયા ગળો કહેવાય, એ એક રોગ ખૂબ ભયંકર છે અને ખરે છે। ફ્લાવરિંગ વખતે ફ્લાવરિંગ ન થયું અને એના કારણે કેરીનું ફ્લાવરિંગ જ ઓછું થયું અને એની અંદર પાછા રોગ એક ધારા સતત આવવાના કારણે ખૂબ મોટી આમાં નુકસાની છે। અહીંયા આશરે 5,000 ખેડૂતો આ આંબાની ખેતી સાથે સંકળાયેલા છે અને તે લોકોને બધાને વીઘે 20-25 હજાર રૂપિયાનો આસપાસ ખર્ચો આવે છે વાર્ષિક, અને વર્ષમાં એક જ વાર ઉત્પાદન આવે, પણ આ વર્ષે કોઈ એવું ઉત્પાદન આવે એવી શક્યતાઓ નથી, એટલે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની આ આંબાના પાકમાં આ વર્ષે જવાની શક્યતાઓ છે। બજાર ભાવ કેવો રહેશે? આ વખતે બજાર ભાવ ઊંચો રહેશે। સામાન્ય માણસને કેરી ખાવી દુષ્કર બનશે, કારણ કે કેરીનું ઉત્પાદન જ નથી, એટલે બજાર ચોક્કસ ઊંચી રહેવાની છે। મારું નામ ધર્મેન્દ્રસિંહ જે ગોહિલ, માંડવા। કેવા પ્રકારની નુકસાની છે? આ વખતે નુકસાની બહુ છે। 90% નુકસાની કિસાનોને છે, 10% કાંઈક આમદની આવે એવું લાગે છે। આંબાના પાકમાં એવી નુકસાની છે કે આ વખતે વાતાવરણ ખરાબ, ઋતુ ચેન્જ, ક્લાઇમેટ ચેન્જની વજહ છે આ વખતે બહુ નુકસાની છે। અલંગનું પ્રદૂષણ, લિગ્નાઇટ પ્લાન્ટ અને આ તતડીયો રોગ આવેલો આંબામાં, અને વરસાદને કારણે ઋતુ ચેન્જ થઈ ગઈ છે, એટલા માટે આ આંબાના પાકમાં બહુ મોટી નુકસાની છે। ખાસ કરી વાત કરીએ તો નુકસાની પાછળ જે જવાબદાર લોકો છે તેને લઈ અને સરકારમાં કેવી રજૂઆત કરી? સરકાર આગળ અમારી માંગ છે કે ખેડૂતોને કંઈક વળતર આપે, નહીતર ખેડૂત આમાં ઊભો નહીં રહી શકે।